હમણાં તો હે ને જીવનમાં હે ને હાવ શાંતિ છે હો. બસ આવી રીતના જિંદગી હાલ્યા રાખે ને તો મોજ પડી જાય હો જીવનમાં. જીજાજી હે આ તો મારા હાડા જેવો અવાજ છે. ક્યાંક અત્યારમાં ઈ ન ટપકી પડ્યો ને. આ એટલામાં આજુબાજુ તો કઈ દેખાતું નથી. મને એવું લાગે મારા હે ને કાન વાગતા લાગ્યો. જી હોય મૂકો. લે મારા હાડા તું અહીંયા? હા હું અહીંયા. અને તમારા કાંઈ કાન નતા ગુજતા એ હું જ બોલતો તો જીજાજી. એમાં એવું છે ને કે હમણાં હું આ રોડેથી નીકળો તમે કીધું લાવો ને જીજાજીના ઘરે છે ને બેનના ઘરે કાંઈ કટવારીઓ ધામો નાખતો આવું અને થોડો જીજાજીને બી લાભ દઉં ને એમ. જીજાજીને લાભ ન દઉં તમારે હારો બનવાનો ફાયદો હું. એ હારું એ ભાઈ તમે જે અહીંયા સુધી ફોરવીલ બંધાવીને આવ્યા એનું મને પૈસા તો લાવો. પેમેન્ટ છૂટું કરો. હાલો ને મારે જાવું બીજું ભાડું બાંધવાનું. હા 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 તમને પેમેન્ટ દેવું જ પડે. તમારી મહેનત ઉભા રહ્યો 1 મિનિટ. આ તો ખાલી છે. આમાં તો મોબાઈલ છે બધું. મને લાગે છે ચેકબુક હું ઘરે ભૂલી ગયો. રોકડા પૈસા તો મારી પાસે નથી હો. પણ 1 મિનિટ તમે મૂંઝાતા નહીં. હા વાહ વાહ 2000 ભાઈ. 1 આ 2 અને આ 3 અલ્યો આ 6000 રૂપિયા રેડી. પણ તમારું ભાડું 5000 રૂપિયા મારી પાસે 1000 છૂટા નથી. અરે તમારી કાંઈ છૂટા માંગ્યા કોને? 1000 રૂપિયા મારા તરફથી ટીપ ટીપ ટીપ. હો મોજ કરો જાઓ. વાહ ભાઈ વાહ થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ કહેવાની જરૂર નથી. વેલકમ વેલકમ મોસ્ટ વેલકમ. લે પૂછ્યું જીજાજી હું કામ મારો ત્યાં આવું? અરે ને મચ્છર હતું. અચ્છા આ હું એમ કહેતો તો કે ઓલા પૈસા હે ને મને ઘણો દઈ ગયો તો ને મેને ગણ્યા નતા. જરા કે મને ગણીને કહેજો તો કેટલા હતા ઈ. અરે એમાં ગણવાના હું હોય હું બધો હિસાબ કરીને ઘરે જઈને તમને ગૂગલ પે કરી દઈશ હો. કાંઈ વાંધો નહીં. તમે હું કામે ટેન્શન લ્યો? વાય આર યુ હિયર? આઈ એમ હિયર. પણ હું તમને શું કહું જીજાજી કેટલા સમય થઈ ગયા હે? કેટલો લાંબો ટાઈમ થઈ ગયો. હું તમારા ઘરે રોકાવા જ નથી આવ્યો એને. હે હવે ઓલા મહિને તો હજી આવ્યો તો. હા પણ એમાં જીજાજી એવું છે ને કે હું તમારા અને મારી બેનના ઘરે હું જેટલા બી દિવસ રોકાવ ને એટલા દિવસ મને ઓછું જ લાગે હો. હા તમને તો ઓછો જ લાગે ને. તમે ગમે એટલા દી રોકાવ. હા, હા, હા. અમને વધારે લાગે નું. કાંઈ નહીં હું મારી બેન પાસે જરીક આંટો મારતા હું. હાલો એ હા હા. એ ભગવાન હું સુખીથી રહું ઈ તારાથી જોવાતું નતું. તું તે મારા હાડાને મોકલી દીધો તુફાન ને. લે આવો આવો જીજાજી બેહો બેહો. લો બિસ્કુટ ખાઓ. ના માર નથી ખાવા બિસ્કિટ. તું ખા. અરે હું તો ખાવ જ છું જીજાજી. લો ને લગ્યા કે તમે લગાડો ને ખાઓ ખાઓ બિસ્કુટ. અરે ભાઈ મારે ઉપવાસ છે. તું ખા. અરે ના ના મુખવાસ મારી પાસે નથી હો. બિસ્કુટ છે ખાવા હોય તો. અરે ઉપવાસ છે ઉપવાસ. અચ્છા ઉપવાસ છે કાંઈ વાંધો નહીં. આપણે તો ખાતા પીતા રહેવું. આપણે કાંઈ ઉપવાસ ન રાખીએ. આ ખા. હા હા હા. લે મારી બેન નથી દેખાતી. એ બેન એ બેન. અરે બેન તને છે ને આપણા ગામનો ઓલો ચેવડો બહુ ભાવે ને રમેશભાઈ નો. જો હું લઈ આવ્યો રમેશભાઈ નો ચેવડો. હા હા અલે આ ચેવડાનું બોક્સ હો. 500 રૂપિયા દઈ દ્યો. અરે આને છે ને 500 રૂપિયા દઉં. હવે ન્યા ખાલી એને તારો ભાઈ 500 રૂપિયાનો સેવડો લઈ આવ્યો એમાં કઈ 500 રૂપિયા દેવાના હોય હવે. હા કીધું એટલું કરવા દઈ ગયો તારી મનીના. અરે બેન આની હું જરૂર હતી હવે. હારું. હા હા આટલા પ્રેમથી જીજાજી દીધા તો રાખી લઉં ને એને ક્યાં ના પાડવી મારે. નહીં જીજાજી બાકી હું પૈસા લઉં નહીં તમારા પાસે નહીં. આ આઈવા ભેગો ગધનાએ ત્રાસ દેવાનું ચાલુ કરી દીધું. હજી તો આ ગધનો અઠવાડિયું રોકાવાનો હે તો હું થાય. આને ભગાડવા હાટું કંઈક તો કરવું જોઈએ હો. લે જીજાજી ક્યાં વયા ગયા? એ હોય લે આ પેકેટ પૂરું થઈ ગયું. અંદરથી બીજું પેકેટ કાઢી લઉં. અરે તીક જલ્દી બહાર આય. આ જાય એલા મારો હારો હે ને મારા ઘરે આવ્યો હે. વાહ ભાઈ વાહ તો હારું કહેવાય ને તારો હારો ઘરે આવ્યો. અરે હું હારું કહેવાય. મારો હારો જ્યારનો આવ્યો હે ને ત્યારનો ને ગધનો મને ત્રાસ જ દેજો. અને હજી તો હે ને ઈ ગધનો અઠવાડિયું મારા ઘરે રોકાવાનો તો તું ખાલી વિચારી મને કેટલો ત્રાસ દે. કાંઈ વાંધો નહીં. ઈ તને ત્રાસ દે ને આપણે એને ત્રાસ દેવું. બસ હું એના માટે છે ને તારી પાસે આવ્યો છું. એલા મને કઈક આઈડિયો દે. એને હું કેમ મારા ઘરમાંથી ભગાડું ને ઈ અઠવાડિયું નો રોકાવો જોઈએ. તું તારે ટેન્શન લેમાં હાલ મારી ભેગો થઈ જા બધું. અરે હું થઈ જાય. અરે પણ હું એને કઈક કહું ને તો મારી ઘરવાળી ને મારો વારો કાઢે એલા. ઓહો એવું છે. હા પણ કીધું ને કાંઈ ટેન્શન લેમાં હાલ મારી ભેગો. લે લે ભાઈ બિસ્કુટ ખાઓ. ના 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 ખાવ ને ભાઈ આવશે. નહીં 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 એકાદું લગાડો ને. નહીં 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 તો કાંઈ નહીં. હું લગાડું. આહા. ઓમ તમે તમારા ઘરે બિસ્કિટ ખાઓ કે બીજાના ઘરે જઈને જ આવા ડોર કરો હે? આ કોણ છે? ઈ મારા એને ખાસ પરમ મિત્ર અને મારા એને ખાસ પડોશી છે. અને આ મારો હારો. હા ઈ તો વર્તાય આવ્યો. એટલે દેખાય છે એમ. હા
તમે હાલો તો જરીક મારા ભેગા ગામમાં પાન ભાવો ખાવા. મારે અહીંયા નથી બેવું. હજી એના ગધરાને થોડોક હજી આયપો. હાલો હાલો જીજાજી, હાલો ફટાફટ ગાડી કાઢો. હાલો હાલો હાલો. એ ભાઈ ગાડી લઈને જવાની મારી ઈચ્છા નથી, આપણે હાલીને જઈએ. આ કાંઈ વાંધો નહીં, તું હાલીને જા, અમે ગાડીમાં જાવું હો. એલા એ ભાઈ તારી ઘરે હેલિકોપ્ટર છે હે? હેલિકોપ્ટર કે માવો ખાવા હાલીને નથી જતા હે તમે? હે જાઉં છું ને. અહીંયા ગાડી લઈ જાવી તમારે, તમે હેલિકોપ્ટરમાં જતા લાગો હે? ના ના, એવું કાંઈ નથી હો. આ તો તારા પગમાં મહેંદી મૂકી હે, તી હાલીને નથી જાવું? ના ભાઈ ના, મારા પગમાં મહેંદી નથી મૂકી હો. તો સાનો મનો હાલ ને, ગાડી લઈને જવાની કરતો. ગાડી દે, ગાડી લઈને નથી જવાનું, સમજાણું? હાલ હાલ. બાબા હું તો શું કરું? હવે મારે કઈ આમાં બોલાતું જ નથી. ઈ ગાડીને ચાવી લઈ ગયો. હાલ ને મારા હાડા આપણે હાલ્યા જાય. મારો હાડો નહીં. હાલ હાલ હાલ. હાલ્યા જાય. હાલો. આહાહાહા, આટલું હાલી હાલીને તો મારા પગ દુખવા માંડ્યા હો. એલા એ તારા હહરાના ઘરના કેવા માય કાંગલીના હે, એટલું હાલે તો પગે દુખવા માંડે હે. મારો આવો હાવો હોત ને તો ઊભા મોયની બે ત્રણ નાખી હોય ને, હાલે સેવાનો નહીં, પગ સેવાના દુખે હે. તારે નકાઈ ઊભા મોયની બે ત્રણ. વાહ એલા વાહ, હજી એને થોડી ઘણી એને હાઈક, હજી થોડો હાઈક. આ જાઈન સુધી મારે મારું ઘર મૂકીને વયો જાવો જોઈએ હો. હવે હું કહું, હવે તો ચાવી લાવો, મારે ગાડી જોઈએ છે. ક્યાં જાવું? અરે મારે જરીક આમ ગામમાં જવું છે એટલે. ગામમાં કઈ જગ્યાએ જાવું? અરે ભાઈ, મારે ગાંધી ચોક જવું છે. લાવ ને ભાઈ ચાવી હવે. અરે ગાંધી ચોક તો મારે જાવું છે, મારે આવું છે, મને ત્યાં ઉતાર દેજે હો. આ તો તારે આવું હોય તો હાલો જા ને, મને હાલો. હાલ લાવ. કા ભાઈ મારા એ દોસ્તાની ગાડી છે, સમજાણું? હું ગાડીમાં ન જાય તો કેમાં જાય? એ મારા હાડા ભાઈ આને લેતો જાય ને, તને હું વાતો હોય? એનું કામ થઈ જાય ને તારું થઈ જાય. ગાડી તમારા બેયની છે. એ હાલ હાલ. હવે આલે હાય. મારે હાંકવાની? હા હા હાલ હાલ. આવડે છે ને ગાડી? ગાડી તો આવડે જ છે હો. હરકી હલાવસ ને? હરખી જ હલાવું છું હો. તો આ હાકવા મિની સાનો મનો રે. હા હાંકું છું, અને કાંઈ વિશ્વાસ નહીં મારી ઉપર તો હા હાલ્યો હા જાઓ. હાકવા મિન તું. હાલ. વાહ ભાઈ વાહ, હજી મારો ઓલો દોસ્તાર એને મારા હાડાને હજી એને થોડાક એને વધારે ડોઝ આપે ને, એટલે ડાયરેક્ટ ગામમાંથી આવે ને એના બોયરા બિસ્તા લઈને મારા ઘરમાંથી ને નીકળી જ જાય, અને આજ પછી એને કોઈ દી એને મારા ઘરે આવવાનું નામ જ ન લે હો. વાહ ભાઈ વાહ. આ મારો હાડો ને મારો ઓલો દોસ્તાર હજી આવ્યા કેમ નહીં? બહુ વાર લાગી ગયો. ક્યાંક મારા દોસ્તારે મારા હાડાને ક્યાંક વધારે ડોઝ નથી આપી દીધા ને અનલિમિટેડ, કે મારો હાડો ને ગામમાંથી જેના ઘરે ભાગી ગયો એના ગામ હો. ક્યાંક ઠેલા લેવા તો આવું તું, હજી ઠેલા આવી નહીં પડ્યા. જીજાજી, લે આવી ગયા. લે તમે બે આવી ગયા? હા. એ મારી ગાડી લઈને તમે બે ગયા હતા ને? મારી ગાડી ક્યાં છે? અરે તમારી ગાડી કેવી થોબારી છે, કેવી છે. તમારી ગાડી જરાય હાલતી નહોતી, રૂક રૂક કે ચાલતી હતી. 2 વાર ગાડી છે ને બંધ પડી ગઈ, પછી ત્રીજી વાર ગાડી બંધ પડી ને તો મારો નાનો બેયનો મગજ ગયો, અને યાતીને છે ને ભંગાર વાળો નીકળતો હતો. ભંગારના ભાવે તમારી ગાડી વેચી મારી હો. એલા એ તે આને રોક્યો નહીં, આયા મારી ગાડી વેચી નાખી. તું મારો દોસ્તાર નથી, હું કરતો હતો? અરે સેવાનો રોકું આને, કેવાનો રોકું, હું કામે રોકું ભાઈ? આવી ઠોબારી ગાડી હોય તો હારું થયું વેચી મારી, હારું થયું. આવી ઠોબારી ગાડી તે તારા હાળાને દીધી હે? હરમ ન થાવતી તને કુતરા? મારો હાળો હોય ને એટલે હું આવી ઠોબારી ગાડી નો દો ભાઈ, હું એને 4 વ્હીલ હલાવા દઉં કે આલે બેટા 4 વ્હીલ લઈ જા, સમજાણું? અને મારી પાસે ન હોય ને તો હું બીજા પાસેથી માંગીને લઈ જાઉં, પણ હું લઈ જાઉં. તારા જેમ કુતરો નથી. આવી ઠોબારી ગાડી રાખે, હરમ ન થાવતી તને? કેવો છો લુખા? બસ સોરી. શું થયું? અરે તારા ભાઈ એને મારી ગાડી વેચી મારી હે. આ તો હારું થયું ને વેચી નાખી. હું તો તમને કીધું ને કે તેરી ગાડી એને નવી લઈ લ્યો. હવે હારું થયું મારા ભાઈ ગાડી વેચી નાખી. હવે આપણે નવી ગાડી લેવું. રેડી? હાલ ભાઈ અંદર હાલ. અરે તું જા બેન, હું આવું હો. આવી જજો. એ હા હા તમારે કઈ કામકાજ છે ને તો કેજો હો. હા હા, કઈશ કઈશ. કૂતરો. એ જાઓ જાઓ, બસ બહુ સંભળાવી દીધું હો. જીજાજી, તમને શું લાગ્યું? તમે તમારા પાડોશી ફ્રેન્ડ આરે મળી, તમે મને ટોર્ચર કરશો, તમે મને ત્રાસ દેવો, તમે મને સંભળાવશો, તો હું તમારું ઘર મૂકીને વયો જઈશ એમ હે? જે ઓલી ગાડી મેં તમારી વેચી ને એમાંથી અડધા પૈસા દઈને તમારા દોસ્તારને મેં મારી તરફ લઈ લીધો છે. હવે મને નહીં, જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી તમને જ સંભળાવી રાખશે ને તમને જ ત્રાસ દીધે રાખશે હો. અમને હું હલકામાં લીધો તમે હે? હવે તો હું અહીંયા અઠવાડિયું રોકાવાનો છું, અઠવાડિયું. અને હવે હું જોઉં આ ઘરમાં હવે હું વેચવા જેવું છે, જરીક જોઈ લઉં હો. હે? એલા આ ગધનો મારો હાડો કેવો છે? હજી તો અઠવાડિયું રોકાવાનો, ક્યાંક મારું આખું ઘર વેચીને નો જાય હો.